5% અને હજી બીજા 5-6% વધે એવી શક્યતા 1 કલાકમાં થશે. એટલે ખૂબ સારું મતદાન થયું છે અને આ મૂળ જ દેખાડે છે. ગઈ વખતે 63% મતદાન હતું, 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી, મોદી વેવ હતો. આ વખતે પણ 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. મોદી વેવથી પણ આગળ સુનામી થશે. સર, કયા કયા પરિબળો અસર કરી શકે તેવું લાગી રહ્યું છે? આ જે મતદાન થયું છે, ઓવરઓલ શું કારણ માની રહ્યા છો આ મતદાન વધારે થવા પાછળનું? કારણ એક જ છે કે આ દેશની ચિંતા, આ દેશ કેના હાથમાં સલામત, આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કોણ કરશે, એ સંદર્ભમાં લોકો આ જે કંઈ કેમ્પેન થયું એમાં મોદીને હજુ 5 વર્ષ આપવા અને દેશની સેવા કરે, આ એક આખું વાતાવરણ, ઇનર કરંટ એક ઊભો થયો છે. સર, આજે પણ જોવા મળ્યું છે કે ભાજપના પણ કોઈ કેન્ડિડેટ હોય એ મતદાન મથકની અંદર ગયા છે, મતદાન કરતા હોય તેવા ફોટો, તેમના વિડીયો વાયરલ થયા છે, આચારસંહિતાના ભંગ પણ થયા છે. કેટલે અંશે વ્યાજબી માનો છો સર? ઈવીએમને લગતી પણ ફરિયાદ કરી છે, ખાસ કરીને ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે CJ ચાવડા, તેમણે પણ એવો આક્ષેપ કર્યો છે કે વેજલપુરના જે સભ્યો છે, ઉમેદવારો, માફ કરશો, મતદારો છે, તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. જો ચૂંટણીઓ ઉપર નાની મોટી માથાજીકો હોય, મારું માનવું છે કે 26 બેઠકો પર પ્રમાણમાં બહુ ઓછી ફરિયાદો આવી છે. કોઈ જગ્યાએ અનિચ્છનીય કોઈ બનાવ પણ નથી બન્યો. ઠીક છે, નાની નાની બધી વસ્તુ હોય છે અને એ તો દરેક ચૂંટણીમાં થતું હોય છે, પણ એકંદરે ગુજરાતમાં લોકોએ શાંતિથી, સારી રીતે, ગૌરવભેર આ વખતે લોકશાહીનું પર્વની ઉજવણી કરી છે. સરકાર માટે કેટલા અસ્વસ્થ? સ્પષ્ટ બહુમતીથી સ્પષ્ટ સરકાર બનશે અને મોદી એ જ પ્રાઇમ મિનિસ્ટર હશે. સર, આજે એક છેલ્લો સવાલ આપને કરીશ. આજે પણ પ્રધાનમંત્રી અહીં આવ્યા હતા અને જંગી પ્રમાણમાં લોકો તેમનો રોડ શો પણ જોવા આવ્યા છે. પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી છે મતદાન કરવા માટે. સર, ક્યાંક એવું પણ જોવા મળ્યું છે કે કદાચ લોકોનો રસ ઓછો થયો હોય, જે અપેક્ષા હતી સવારે લોકો વહેલે મોટી સંખ્યામાં મતદાન કરવા જશે પણ ઓછી સંખ્યામાં મતદાન કરવા ગયા, બપોરે પણ ક્યાંક ઓછું મતદારોનો મિજાજ જોવા મળ્યો હતો. અરે, આટલું બધું મતદાન થયું પછી એ કેવી રીતે થયું? તો સવારે ન થયું, બપોરે ન થયું, સવારથી ભારે મતદાન છે. પોશ એરિયા કે જ્યાં કોઈ મતદારને કાઢવા ન ગયું હોય એ એરિયામાં પણ સવારથી ભારે મતદાન ચાલે છે. 70, 75% મતદાનના આંકડાઓ આવી રહ્યા છે. એટલે નહીતર તો ચૂંટણીમાં કાર્યકર્તા થાકી જાય, લોકો ઘરની બહાર ન નીકળે, એને બદલે સવારથી લાઈનો લાગી છે. લાઈનો તૂટી નથી, ઠેઠ સુધી ચાલ્યું છે. આભાર સર. તો રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ TV9 સાથે કરી ખાસ વાતચીત અને તેમણે વિશ્વાસ પણ દર્શાવ્યો છે કે આગામી સમયમાં પણ સરકાર ભાજપની જ બનશે અને બહુમતીથી સરકાર બનશે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર. તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ આ વખતે 26 બેઠકો જીતશે. જે રીતે મતદાન થયું છે અને લોકોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું છે તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાને પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે જે રીતે અપેક્ષા હતી કે ઓછું મતદાન થશે તે વાત ખોટી સાબિત થઈ છે.